વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર એસએસ એમાં ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ એ આપણા જીવનનો એક ભાગ જ છે. આપણા જીવનની અંદર વનસ્પતિ જેને કહીએ એ ઘણી રીતે આપણને ઉપયોગી છે. તો એવો એક ચેપ્ટર, એવો એક પ્રકરણની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. અનિવાર્ય એટલે એના વગર આપણે ચાલે નહીં એવું છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં બરાબર લોકોના ઘરે ગેસ નહોતા, ત્યારે એ લોકો લાકડા બળતણ તરીકે ઉપયોગી કરતા હતા. આમ તો આપણે જોઈએ તો વરસાદ લાવવામાં પણ વનસ્પતિ આપણને ખૂબ જ ઉપયોગી છે. તેમજ ઔષધિ તરીકે એટલે કે દવાઓ તરીકે પણ વનસ્પતિનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવ્યા છે. એટલે વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે આપણે એવું વિચાર કરીએ કે વનસ્પતિ વગર આપણે જીવી પણ ના શકીએ, કલ્પના જ ના કરી શકીએ કે ભાઈ વનસ્પતિ વગર જીવન છે કે નહીં. બરાબર, આપણા પ્રાચીન શાસ્ત્રથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પ્રાચીન જે શાસ્ત્રો હતા એની અંદર વનસ્પતિનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ આધુનિક એટલે અત્યારની વાત કરીએ તો હાલમાં પણ વિજ્ઞાન પણ શું કહે છે કે વનસ્પતિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને જે આપણે સૌ સ્વીકારી રહ્યા છીએ. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે. વૈવિધ્યસભર એટલે કે વિવિધતા રહેલી છે આપણા વનસ્પતિની અંદર. એટલે આપણો દેશ કેવો છે તો વૈવિધ્યસભર છે. ઘણા બધા પ્રકારના વનસ્પતિ એ ભારત દેશની અંદર જોવા મળે છે. વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે તો 10મું સ્થાન ધરાવે છે. એટલે વનસ્પતિની વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વની અંદર 10મું સ્થાન અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. એટલે આટલું યાદ રાખવાનું છે કે વનસ્પતિની વૈવિધ્યતાની અંદર ભારત વિશ્વ લેવલે વાત કરીએ તો 10મું સ્થાન અને એશિયા ખંડની વાત કરીએ તો 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા છે આ કે એક વૃક્ષ હોય તેને જંગલ ના કહેવાય, પણ એકથી વધારે એટલે વૃક્ષોનો જો સમૂહ હોય તેને શું કહેવામાં આવે છે તો વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે અથવા તો જંગલ કહે છે. અને જે વૃક્ષો માનવી સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. તો કુદરતી વનસ્પતિ માટેની વ્યાખ્યા શું છે તો કે જે વૃક્ષો માનવીની સહાય વિના, આપણે જાણીએ કે ભાઈ માણસ ઝાડ રોપે, એને પાણી પીવડાવે, એને ખાતર આપે અને મોટું કરે તો એ માનવ સર્જિત નથી. બરાબર, એને માનવ સર્જિત ગણીશું કે ભાઈ એને ભરણ પોષણ કર્યું છે વૃક્ષોનું. પણ અહીંયા આગળ માનવીની સહાય વિના આપોઆપ ઉગી નીકળે છે. બરાબર, એટલે કુદરતી અવસ્થાઓમાં ઉગે છે કે વરસાદ દ્વારા, સૂર્યપ્રકાશ દ્વારા એને કુદરતી જે કંઈ બાબતોની જરૂર છે એ મળે છે. એમાં માનવીનો કોઈ રીતે મદદ થતી નથી. તો એવી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને શું કહેવામાં આવે છે તો તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કે જંગલો કોને કહેવાય તો વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય. કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને શું કહીશું તો કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે વાત કરીએ કુદરતી વનસ્પતિ. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતાની દૃષ્ટિએ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતાની નીચે મુજબ કારણોથી સર્જાય છે. તો વિવિધતા કેમ છે એના કારણો શું છે તો ભૂપૃષ્ઠ, પહેલું કારણ છે ભૂપૃષ્ઠ, બીજું કારણ છે જમીન, ત્રીજું કારણ છે તાપમાન, ચોથું છે સૂર્યપ્રકાશ અને પછી છે વરસાદનું પ્રમાણ અને છેલ્લે ભેજ. કે ભાઈ ભારતની જે કુદરતી વનસ્પતિ છે એમાં રહેલી વિવિધતા, એના કારણો શું છે, શાના કારણે એના જંગલોની અંદર વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે તો મેઇન છે ભૂપૃષ્ઠ, જમીન કેવી છે, તાપમાન કેટલું હોય છે, સૂર્યપ્રકાશ વધુ છે કે ઓછો છે, વરસાદનું પ્રમાણ કેવું છે, જ્યાં વધુ વરસાદ થાય ત્યાં જંગલો કેવા હોય, વનસ્પતિ કેવી, ઓછો વરસાદ થાય ત્યાં જંગલો વનસ્પતિ કેવી રહે. પછી તાપમાનની અંદર ભેજનું પ્રમાણ કેવું રહેલું છે એના આધારે જંગલોના પ્રકાર નક્કી થતા હોય છે. મતલબ કે એ જંગલોની વિવિધતા જોવા મળે છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો,
એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. શું કહે છે કે ભાઈ ભારતની અંદર જે છે, આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર પર્વતો પણ છે, ઉચ્ચ પ્રદેશો પણ છે, મેદાનો પણ આવેલા છે, રણ પ્રદેશો પણ છે ભારતની અંદર. એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર જમીન જે છે, બરાબર, ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક બર્ફીલો પ્રદેશ છે, ક્યાંક ખીણવાળો પ્રદેશ છે, ક્યાંક રણ પ્રદેશ છે, તો ક્યાંક જંગલો, ઊંચા પહાડો પણ જોવા મળે છે. અને ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. ભારતની જમીન કેવી છે? વિવિધ પ્રકારની છે. જેમ કે કાંપની જમીન, આપણે ચેપ્ટર નંબર 14ની અંદર જોયા હતા કે ભાઈ કાંપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. એટલે જેમ જેમ જમીન જુદા પ્રકારની હોય એમ વનસ્પતિની અંદર પણ વૈવિધ્ય આવતી હોય છે. એટલે આપણા દેશની અંદર કાળી છે, કાંપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, જમીનના પ્રકાર જ અલગ અલગ છે. તો આમ જમીનમાં જે વિવિધતા રહેલી છે એના કારણે વનસ્પતિમાં પણ શું આવે છે? વિવિધતા આવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. શું કહે છે કે ભારતના હિમાલયનો જે પ્રદેશ છે, આપણે સૌ જાણીએ છીએ કે હિમાલયની અંદર બરફ પડે છે, બરાબર, તો ત્યાંના વૃક્ષો પણ એના કારણે કેવા છે? અલગ પ્રકારના છે. તેમજ દક્ષિણ ભારતના જે દ્વીપકલ્પીય પ્રદેશ છે, આપણે સૌ જાણીએ છીએ કે દ્વીપકલ્પીય પ્રદેશ કોને કહેવાય? કે જેની 3 બાજુ શું હોય? દરિયા કિનારો હોય, એવા વિસ્તારને દ્વીપકલ્પ કહે છે. તો એવા વિસ્તારોમાં તાપમાન અને ભેજ રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કે ભાઈ તમે જોશો દ્વીપકલ્પીય પ્રદેશની અંદર, તો મધ્ય ભારતની અંદર તમને ઉનાળામાં ગરમી અનુભવાશે, શિયાળામાં ઠંડી અનુભવાશે. જ્યારે દ્વીપકલ્પીય જે તટીય વિસ્તારો છે ત્યાં આગળ શિયાળામાં અને ઉનાળામાં ઓછી ગરમી, ઓછી ઠંડીનો અનુભવ કરે છે. જ્યારે હિમાલયની વાત કરીએ તો હિમાલયના જે પ્રદેશો છે ત્યાં આગળ વધારે પડતી ઠંડીનો અનુભવ કરતા હોઈએ છે. એટલે તાપમાન અને ભેજમાં કેવો છે? તફાવત રહેલો છે, અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે, બરાબર. આ ખાસ યાદ રાખો કે કોઈ પણ પ્રદેશમાં મળતો જે સૂર્યપ્રકાશ છે, જે સૂર્યપ્રકાશ મળે છે એ શાના આધારે છે? તો તે પ્રદેશના જે અક્ષાંશ છે અને જે સમુદ્રથી તેની ઊંચાઈ પર આવેલો આધાર રાખે છે કે ભાઈ સમુદ્રથી કેટલી ઊંચાઈ ઉપર આવે છે, પછી એ પ્રદેશનો અક્ષાંશ ક્યાંથી પસાર થાય છે, એના આધારે સૂર્યપ્રકાશ નક્કી થતો હોય છે, બરાબર. આગળ જોઈએ. એટલે કે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. શું કહે છે? જ્યાં આગળ સૂર્યપ્રકાશ વધારે હોય, વરસાદ વધુ હોય, ત્યાં આગળ વનસ્પતિનો વિકાસ કેવો હોય છે? ઝડપથી થતો હોય છે. એટલે વિકાસ સારી રીતે અને ઝડપી થતો હોય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે તમે કોઈ છોડ તમારા ઘરની અંદર જો ઉગાડશો તો જો એવું મોટું થશે નહીં, પણ એ જ છોડ તમે સૂર્યપ્રકાશની અંદર એના યોગ્ય તાપમાનની અંદર ઉગાડશો તો એ વ્યવસ્થિત મોટું થઈ શકે છે. ભારતમાં વરસાદનું વિતરણ અને અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો જે પ્રદેશો છે એની અંદર એક સરખો વરસાદ પડતો નથી. તમે જુઓ કે રાજસ્થાનના રણ પ્રદેશમાં ઓછો વરસાદ હોય, કચ્છના રણ પ્રદેશમાં ઓછો વરસાદ હોય, ત્યારે ચેરાપુંજીની અંદર સૌથી વધારે વરસાદ પડતો હોય છે. એટલે જેટલો વરસાદ જ્યાં આગળ વધારે ત્યાં આગળ વનસ્પતિનો વિકાસ ઝડપી, અને જ્યાં વરસાદ ઓછો ત્યાં આગળ વનસ્પતિનો વિકાસ ઓછો. એટલે ભારતમાં વરસાદનું વિતરણ કેવું છે? અસમાન છે, એટલે અલગ અલગ થાય છે. અને એના કારણે પણ વનસ્પતિમાં શું જોવા મળે છે? વિવિધતા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. અંડરલાઇન કરીએ કે ભારતમાં કેટલા જાતના વૃક્ષો થાય છે? તો 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો કેવા છે? વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. એટલે જે વૃક્ષોનો વેપાર કરી શકાય એવા 450 જાતના છે. દાખલા તરીકે સાગ, સાલ, બરાબર, લીમડો, બાવળ, તો એનો વ્યાપાર કરી શકાય છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. આ જે છે એ શું છે? તો 15000 ફૂલ છોડવાળા પ્રકારના
વનસ્પતિ ભારતની અંદર થાય છે કે જેની અંદર ફૂલો આવતા હોય છે, ફૂલ થાય, છોડ થાય એવા, જે વિશ્વના લગભગ 6% જેટલા છે. એટલે વિશ્વના જે માની લો કે 100% હોય તેનો અંદર 6% તો ખાલી ભારતમાં થાય છે. બરાબર. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફર્નસ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. અપુષ્પ વનસ્પતિ એટલે જેના ઉપર પુષ્પ ન થતા એવા વનસ્પતિ જેવી કે હંસરાજ અને ફર્ન એટલે કે શેવાળ, પછી કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી જ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત આયુર્વેદિકની અંદર વર્ષોથી જાણીતો દેશ ગણાય છે. તો ઔષધીય ઉપયોગી ધરાવતી વનસ્પતિ પણ ક્યાં થાય છે? ભારતની અંદર છે. ને એ બાબતે આપણો દેશ પ્રખ્યાત છે કે ભાઈ ભારતની અંદર ઔષધિ વનસ્પતિઓ સારી મળી રહે છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિ વનસ્પતિનું વર્ણન કરેલ છે. અંડરલાઇન કરીએ કે ભાઈ આયુર્વેદમાં લગભગ ખાલી જગ્યા ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે. કારણ કે આપણે જોઈએ કે 5000 જાતના તો વૃક્ષો થાય છે, 450 વૃક્ષો વેપારી દ્રષ્ટિએ અલગ છે, 15000 પ્રકારના તો ફૂલ છોડવાળા વૃક્ષો થાય છે, જે વિશ્વની અંદર 6% જેટલું ભારતમાં જ ધરાવે છે. પછી અપુષ્પ જે વનસ્પતિ જેને હંસરાજ આપણે કહીએ છીએ, ફર્ન્સ જેને કહીએ છીએ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે જ. બરાબર. અને 2000 જેટલી તો વનસ્પતિ આયુર્વેદમાં દર્શાવવામાં આવેલી છે. એટલે એ બાબતે પણ આપણું ખૂબ મહત્ત્વ રહેલું છે. એટલે કુદરતી વનસ્પતિ એ ભારતની દ્રષ્ટિએ જો વિચારે જઈએ તો આપણા માટે ખૂબ અગત્યતા ધરાવે છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. એટલે ભારતની અંદર કેવું છે? તો વૈવિધ્ય છે, વિવિધતા રહેલી છે વનસ્પતિની અંદર. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે કુદરતી વનસ્પતિના પ્રકારો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.